અત્યારે હાલ અમે જે પહોંચ્યા છીએ ત્યાં ડરણ ગામ છે અને ડરણ ગામની અંદર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે તમામ મહિલાના દ્રશ્યો જે છે કે જ્યાં તમને ગરબા ગાતા બહેનો જે છે તે જોવા મળી રહ્યા છે, ભજન કીર્તન કરતા બહેનો જે છે તે જોવા મળી રહ્યા છે। આ ભજન કીર્તન નહીં પરંતુ પોતાના જે ખેતરમાંથી કેનાલ નીકળી રહી છે તેનો વિરોધ કરતા લોકો ભજન કીર્તન મારફત લોકોને અને સરકારને સંદેશો પહોંચે તે પ્રકારનો વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। એક નહીં પરંતુ આ ડરણ ગામ છે સાણંદ તાલુકાના, તેના 4 ગામના તમામ મહિલા ખેડૂતો જે છે ત્યાં વિરોધ કરવા માટે જોતરાયેલા છે અને 4 ગામના મહિલા ખેડૂતો જે છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને તેમનું એક જ કહેવું છે કે અમારા ખેતરમાંથી જે કેનાલ નીકળી રહી છે તે ક્યારે દૂર થશે અને તેનું નિરાકરણ ક્યારે આવશે તેને લઈ અને આ તમામ મહિલા ખેડૂતો જે છે તે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ખેડૂતોને ખબર પણ નથી અને તેમના ખેતરની અંદર ખોદકામ થઈ ચૂક્યું છે। આ ખોદકામ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ધરણા ઉપર બેઠા છે। કેટલા ગામમાંથી આ કેનાલ નીકળે છે અને કેટલા ખેડૂતો અહીંયા ધરણા ઉપર બેઠા છે? આ 4 ગામમાંથી કેનાલ નીકળે છે, જેની અંદર ટેઢાળ, વાંસળા, ડરણ અને સાંકોળ આયોડિત કરીને 4 ગામનો સમાવેશ થાય છે। આની અંદર 384 જેવા સર્વે નંબર છે, જેની અંદર 182 સર્વે નંબર માત્ર ડરણ ગામના છે। અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી, કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। વગર જાણે આ સિંચાઈ વિભાગવાળા જ્યારે લાઈન ખોદવા હિટાજી લઈને આવ્યા ત્યારે અમને ખબર પડી અને ત્યારે અમારા એક ખેડૂત ભાઈ જે પોતાની ડાંગેરની અંદર ધરું પીવરાવતા હતા તો એમને કીધું કે મારું ખેતર હતું, હું પાણી પીવરાવું છું, તો એને પણ પોલીસ દ્વારા ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને પણ 12 કલાક રાખીને ત્યારબાદ એને છોડવામાં આવ્યો। કેટલા ગામના ખેડૂતો અહીંયા વિરોધ કરવા બેઠા છે? આંકણે તો આમ ગણવા જઈએ તો દરેક જે અમારે માટકોલ 24 છે એના લગભગ ગામના છે જ જાય। આ 4 ગામના તો હાજર જ છે, પણ બીજા પણ જે અમારા ખેડૂત ભાઈઓ છે એ પણ અહીં હાજર જ છે, જે વિરોધ પ્રદર્શન સતત 6 દિવસથી અમે કરી રહ્યા છીએ। તો બિલકુલ આ ખેડૂતોના ખેતરમાં ખોદકામ કર્યું છે તેમને નથી પૂછ્યું, તેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૂરજ મધ્યાહને છે, ખેડૂતો પોતાના ખેતરની બહાર માંડવો નાખીને બેઠા છે અને આ ખેડૂતો વિરોધ કરવા બેઠા છે। વિરોધ એટલા માટે કરે છે કે પોતાના ખેતરમાંથી જે સિંચાઈ માટેની યોજના બની રહી છે ને તેનો વિરોધ કરતા ખેડૂતો નજરે પડી રહ્યા છે। ખેડૂતો સાથે વાત કરીશું। કેટલા દિવસથી આ વિરોધ કરો છો અને મુખ્ય માંગ શું? અમે આ જે વિરોધ છે છેલ્લા 6 દિવસથી અમે વિરોધ કરી રહ્યા છીએ અને અમારી જે માંગણી છે જે આ ડ્રેનેજ વોટર લાઇન જે કાઢી રહ્યા છે, જે વરસાદી પાણીના નિકાલની લોકો વાત કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદના પાણી નિકાલની વાત નથી, પણ જે બીજા અન્ય પાણી હોય તેના નિકાલ કરવા માટેની આ યોજના હોય તેવું અમને સ્પષ્ટ જણાઈ રહ્યું છે। જો એ લોકોને પાણીનો નિકાલ જ કરવો હોય તો આ ડરણ ગામથી ખાલી 1 કિલોમીટરના અંતરના ગાળામાં 3 કેનાલો જઈ રહી છે, તો એ વરસાદનું પાણી જો તમારે નિકાલ જ કરવું હોય તો તમે એ કેનાલોની અંદર નાખી શકો છો, પણ ક્યાંક ને ક્યાંક આ કોઈ ખેડૂતોનો 4 ગામના ભોગ લેવાઈ રહ્યો હોય તેવું અમને સ્પષ્ટ જણાઈ રહ્યું છે। હવે માંગ શું છે તમારી? અમારી સ્પષ્ટ માંગણી એક જ છે કે તમામ જે આ ગામની મહિલાઓ, ગામના યુવાનો અને સમસ્ત લોકોની એક જ માંગ કે તમે આ જે અમારા ખેડૂતોના ખેતરમાંથી જે તમે ડ્રેનેજ વોટર લાઇન નાખી રહ્યા છે, જેનો વ્યાસ અંદાજિત 2.5 મીટર અને ટોટલ એ લોકો 12 મીટર આનો જે સંપાદિત કરવાની વાત કરી રહ્યા છે, તેના બદલે આપશ્રી જે છે રોડની બાજુમાં જ લાઈન કાઢી શકો છો, જેથી કરી ખેડૂતોને પણ નુકસાન ના થાય અને સરકારને પણ એક આ વિરોધ પ્રદર્શનનું સંઘર્ષ ન કરવો શકે। બિલકુલ, તો ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય નિકાલ કરવામાં આવે તો ખેડૂતો વિરોધ નહીં કરે અને સિંચાઈનું પાણી સિંચાઈના મળી રહે અને જે પાઇપ જે અન્ય પાણી જે છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે ખેડૂતો ધરણા કરી રહ્યા છે। અમારા ગામની અંદર ગટર લાઈન ગળાઈ રહી છે, એ લોકોના ગંદકા પાણી, કેમિકલવાળું પાણી નાખવાની કેનાલ ગટર બની રહી છે, તે અમારે ગટર નો એન્ટ્રી છે, નહીં બનાવવા દેવાની, અમારે બનાવવા જ નહીં દેવી। અમારી જોડે આંકડે 15 કિલોમીટર કાંડી છે, તો કાંડીમાં નાખે, ત્યાંથી આગળ 500 કિલોમીટર ગૌસર આવે છે, તો ગૌસરમાં નાખે રે અમારે ખેડૂતની જમીન શું લાભ કાઢે? અમારે મોમૂલો પાક આટલી જ જમીનમાં અમારે પાકે છે, તો અમારે ખેડૂત જોડે કોઈની જોડે 50 ગુંઠા કે કોઈની જોડે 50 એકર જમીન નથી, અમારી જોડે 12 ગુંઠા જ જમીન છે, તો 12 ગુંઠા જમીનમાં આ નાખે કેરલ તો અમે અમારા છોકરાને ખવડાવીશું, અમારા છોકરાનું ભલન પોષણ કરવીશું, અમે ભણાવવા છીએ ને। એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ કેનાલ ગટર અમારે બનાવવા દેવાની, નો એન્ટ્રી છે, નહીં બનાવવા દેવાની।
બસ આ મારી સમસ્યા છે. દરેક ખેડૂત ભાઈને હેરાન કરી રહ્યા છે. હવે 1000 ખેડૂતોને નુકસાન છે, 1000 વીઘાથી વધારે. એટલે આ ખેડૂતોને આ નુકસાન થાય એટલે ખેડૂતો બધા બરબાદ થઈ જાય છે. એટલે આ ખેડૂતોને બીજો કોઈ આશરો જ નથી જીવવાનો. આ કેવલ એક જ આ જગ્યા એક જ એમના જીવન માટે છે. કારણ કે આ ખેડૂત પબ્લિક અણભટ છે. એટલે આ ખેડૂતોને ખબર પડે નહીં, એમને કોઈ પરમિશન નહીં, કોઈ જવાબ નહીં, કોઈ નોટિસ નહીં. એમને એમ આ જગ્યા ખોદવા માંડી. 1000થી વધારે વીઘાનું નુકસાન છે. કારણ કે આ પાળો અહીંથી અહીં બંધાઈ જાય એટલે આ ઠેઠ ડરણ ગામ સુધી આ પાણીનો પૂરવા ભર્યો છે. એટલે કોઈ ખેડૂતના એક લોઢાનો શેર ના પાકે અહીંથી ડરણ ગામ સુધી. એટલે અમારી એક જ માંગ છે કે આ લાઈન ગાળવી નહીં તો જ અમારો એમાં ઉદ્ધાર છે. લોકો લાઈન નાખે છે તે લાઈન નાખવા દેવાની નથી. સુખ બગાડ બહુ થાય એવો છે. એટલે ક્યાંય રજૂઆત કરી છે સરપંચ તરીકે? હા, બધે કરી. ક્યાં ક્યાં રજૂઆત કરી? સાણંદ કરી, કામ મામલતદાર કલેક્ટર ટોલામાં કરી, જતા જગ્યાએ સામે અમદાવાદ જતા બધે કરી. શું કીધું તમે રજૂઆત કરી તો? કશું જવાબ આપ્યો નહીં, થાય કે થવાની જ છે લાઈન. તો હવે શું કરશો? બસ આ રીતે બધા થઈને બંધ કરી છે. અહીંયા રહીશું બધાની જોડે હું છું. પહેલાં દાવા તો અમારે જમીન મના થઈ જઈ. આ જમીન મના શું કરીએ અમે? અત્યારે અમારા ખેડૂતના ખેતીની સિઝન આવી ગઈ છે, ડાંગર વાવવાની, અને આ ખોદવા માંડ્યા છે. આ ગેરબાજ બી ખોદે છે. અમારી કોઈ મંજૂરી માજી નથી એમને, કોઈ ખેડૂત નહીં. અને કાં લાઈન નાખે છે 20 ફૂટ પોળી અને 18 ફૂટ કેસમ મોડી નાખવાની. હવે આ જમીનમાં અમારે પાક જ શું? અમારું કોઈ સાંભળતું નથી. કનુભાઈ નથી સાંભળતા, મામલેદારે નથી સાંભળતા, કલેક્ટર કનૈયાજી એ નથી સાંભળતા. કશું કોઈ અમારું ખેડૂતનું સાંભળતા નથી. તમારી કેટલી જમીન આમાં જતી રહી તો તમે ખેતી વગર ના થઈ જાઓ? હવે 150 નંબર કહે છે અમારા આવે છે આમાં, એવું કહે છે કે 150 નંબર આવે છે આ લાઈનમાં. તો ખેડૂત બધા જમીનમાં શું કરે? છોકરા શું ખાય? जमीन हमारे बाप की, नहीं सरकार की बाप की, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते।